સમગ્ર ગુજરાતમાં રખડતા ઢોરનો પ્રશ્ન એ કોઈ નવો પ્રશ્ન નથી। ઘરની બહાર નીકળીએ તો ઘરની બહાર જો આપણે આપણા બાળકોને જો રમવા માટે મોકલીએ તો એ પણ એક સવાલ છે કે આપણું બાળક પરત ફરી આવશે કે નહીં। કારણ કે શેરીઓ ગલીઓમાં હાઈવે પર જે રીતના રખડતા પશુઓનો જે ત્રાસ છે જેને લઈ અને અવારનવાર જે હાઈકોર્ટે પણ જે છે તે સરકારને ટકોર કરી છે, પરંતુ હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી। તાજેતરનો જે કિસ્સો કે દેવભૂમિ દ્વારકામાં જે એક ખાનગી બસ જે દ્વારકાથી જે જામનગર તરફ જઈ રહી હતી ત્યારે બરડિયા ગામ પાસે જે અકસ્માત થયો અને જે બે રખડતા પશુ જે વચ્ચે આવતા જે બસ છે પલટી ખાધી અને 7 જેટલા લોકોએ તેમનો જીવ ગુમાવ્યો। આ કોઈ નવો કિસ્સો નથી કે આ કોઈ નવી વાત નથી કે રખડતા પશુઓના કારણે કોઈ લોકોના જીવ ગયા હોય। આ અવારનવાર બનતી એક સામાન્ય ઘટના આપણા રાજ્યમાં બની ગઈ છે, પરંતુ ખૂબ જ શરમજનક બાબત છે કે જ્યારે રખડતા પશુઓને નિયંત્રણ કરવા માટે જે સરકારને અવારનવાર જે કોર્ટે પણ ટકોર કરી છે, પરંતુ સરકાર સંપૂર્ણપણે તેમાં નિષ્ફળ નીવડી છે। જામનગરથી દ્વારકા જવું હોય એટલે 2 ટોલ ટેક્સ આવે, 100 રૂપિયા અને 105 રૂપિયા અને 105 રૂપિયા, એટલે કે 210 રૂપિયા દઈ અને તમે તે રોડ પરથી તમે ત્યાં પસાર થાવ અને ત્યાં રખડતા ઢોર હોય એટલે તમને તાત્કાલિક તમારું ત્યાં અકસ્માત થાય અને કાં તમારું મોત થાય ને કાં તમને હોસ્પિટલનો પાટો આવે। આ સમસ્યા કોને કહેવા જાવી? કારણ કે સામાન્ય લોકો જે કહીને થાકી ગયા છે। દર વખતે કોઈને કોઈ આંદોલન શરૂ થાય અને જે વધુ લોકોના જીવ જાય એટલે સરકાર એક ઝુંબેશ ઉપાડે અને થોડાક સમય માટે જે કામગીરીનું નાટક દર્શાવે, પણ શું આ કામગીરી ખરેખર થાય છે? એવા અનેક સવાલો જે છે તે ઉઠી રહ્યા છે। કારણ કે જે રીતના જે વારંવાર જે આ પ્રકારના જે બનાવો સામે આવે છે તેને લઈ અને સરકાર છે તે એક્શનમાં આવે છે, પરંતુ બીજી તરફ જ્યારે ઢોર પકડવાની કામગીરી શરૂ થાય તો ત્યારે કોઈ આંદોલન સામે આવી જાય તો સરકાર ફરીથી તેની કામગીરી રોકી લે છે। ખરેખર સરકાર આ બાબતમાં બંને બાજુથી જે છે તે રસ્તો વચ્ચેનો નથી કાઢી શકતી। કારણ કે જ્યારે માલધારીઓનું આંદોલન શરૂ થાય ત્યારે તેમને જે રખડતા પશુઓને પકડવાની કામગીરી જે છે તે રોકવી પડે છે, અને જ્યારે સરકાર જે આ કામગીરી ન કરે તો જે નિર્દોષ લોકોના જીવ જાય છે। ખરેખર જે ગૌચરમાં થયેલું દબાણ છે તે દબાણ પણ જે સરકારે દૂર કરાવવાની ખાસ જરૂરિયાત છે। કારણ કે જો તે ગૌચરમાં થયેલું દબાણ જો દૂર થશે તો જે રસ્તે રઝળતા જે પશુઓ છે તે પશુઓને એક જગ્યાએ સુરક્ષિત સ્થળે મૂકી શકાશે। તે પણ જીવ છે અને તેને પણ સરખી રીતે સાચવવા એક મહાનગરપાલિકાની જવાબદારી છે। મહાનગરપાલિકા હોય, નગરપાલિકા હોય, ગ્રામ પંચાયત હોય, કોઈ પણ જગ્યા હોય, દરેક જગ્યાએ એક કોઈ ચોક્કસ જે સુનિશ્ચિત જે વ્યવસ્થા જે છે તે ગોઠવવામાં આવે તેવી અત્યારે લોકો માંગ કરી રહ્યા છે। જોકે લોકો તો ઘણા સમયથી માંગ કરે છે અને ઘણા સમયથી આ પ્રશ્ન સળગતો પ્રશ્ન છે, પરંતુ છતાં પણ કાંઈ નિરાકરણ નથી આવ્યું। પરંતુ દ્વારકામાં જે તાજેતરમાં બનેલા અકસ્માતના કારણે જે 7 લોકોના જે જીવ ગયા છે ત્યારે ફરીથી આ સમસ્યા જે તાજી થઈ હોય તેવું લાગે છે। અને આ તાજી સમસ્યામાં જે ચોમાસાની ઋતુમાં અમે આપ લોકોને તમામ લોકોને અમે પણ અપીલ કરી રહ્યા છીએ કે જો તમે હાઈવે પર વાહન ચલાવતા હો, રાતના સમયે મુસાફરી કરતા હો તો ખૂબ જ ચેતીને મુસાફરી કરજો અને ખૂબ જ ચેતવીને જે તમારું વાહન ચલાવજો। કારણ કે રસ્તા પર ગમે ત્યાં પશુ બેઠા હશે અને તમારું જો અકસ્માત થશે તો માત્ર 2 દિવસ જે છે તે શોક વ્યક્ત કરવામાં આવશે, તેના સિવાય બીજું કાંઈ નહીં થાય। તમારો પરિવાર રજળી પડશે। જો તમે હાથ પગ ભાંગી જાય તો આપણા ઘર ચલાવવા કોઈ નહીં આવે, નહીં સરકાર આવે કે નહીં કોઈ આવે। એટલે જે કંઈ પણ છે માર્ગ સલામતીના જે મોટા જે બળંગાઓ જે ફૂંકવામાં આવે છે, ટ્રાફિક સપ્તાહ આપણે જે એક વીકનું જે આપણે ઉજવીએ છીએ તો તેમાં શું કરવામાં આવે છે તે તો હવે રામ જાણે, પણ જે આ સમસ્યા છે તે ખૂબ જ જે આ પ્રશ્ન જે છે તે ખૂબ જ પેચીદો પ્રશ્ન જે છે તે હવે બની ગયો છે અને વહેલામાં વહેલી તકે આનું નિરાકરણ લોકો માટે લાવવામાં આવે અને લોકો માટે એક સુચારી વ્યવસ્થા જે ગોઠવવામાં આવે તેવી અત્યારે હાલ જે લોકો માંગ કરી રહ્યા છે। હવે લોકો થાકી ગયા છે અને આ સમસ્યાનું નિરાકરણ આવે, કારણ કે વારંવાર જે અનેક નિર્દોષોના જીવ જાય છે અને આમાં કયા લોકોના જીવ જાય છે એ કોઈ ઓળખતું નથી। રસ્તે રઝળતું પશુ છે એ ત્યાં બેઠું હોય અને તેની સાથે અકસ્માત થાય તો એને ખબર હોય કે આ સાહેબની ગાડી આવે છે, આની સાથે ન અથડાવાય। એને એ ન ખબર હોય કે આ મંત્રીની ગાડી છે, આની સાથે ન અથડાવવું જોઈએ। તે તો ગમેની ગાડી સાથે અથડાય, એટલે કે આ તો અકસ્માત છે, ગમેની સાથે બની શકે। એટલે કંઈક ઉકેલ લાવો સરકાર, તેવું અત્યારે હવે લોકો કહી રહ્યા છે। નમસ્કાર।